India 9 News, Mirror of Truth. વાઘોડિયા તાલુકામાં લીલા ઝાડોની લાકડા ચોરીનો સિલસિલો યથાવત. વલવા જૂથ ગ્રામ્ય પંચાયતની ગોચરમાંથી 40થી વધુ લીલા વૃક્ષો કાપી નંખાયા. ગોચરના જંગલમાં અજાણ્યા શખ્સો દ્વારા મોટા પાયે કરવામાં આવ્યું વૃક્ષોનું કટિંગ. ખેડૂતની નજરે ચડતા જ ગ્રામ્ય પંચાયતને જાણ કરવામાં આવી. તલાટી કમ મંત્રી અને સરપંચ સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી. ગોચરમાં લીલા ઊભા વૃક્ષોના કટિંગના સ્પષ્ટ પુરાવા મળ્યા. અજાણ્યા શખ્સો સામે વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ. ગ્રામ્ય પંચાયત દ્વારા વન વિભાગને પણ તાત્કાલિક જાણ કરાઈ. વડોદરા રેન્જ વન અધિકારી નરેશ બારિયા ટીમ સાથે સ્થળે પહોંચ્યા. તપાસ દરમિયાન ખેરના લાકડાનું ગેરકાયદેસર કટિંગ પણ ઝડપાયું. લીલા વૃક્ષોની આડમાં ખેરના વૃક્ષો કપાયા હોવાનો ખુલાસો. વન વિભાગે ખેરના લાકડાનું પંચકાસ કરી તપાસનો દોર તેજ કર્યો. અહેવાલ વિષ્ણુ ભાટિયા, વાઘોડિયા. હું વલવા જૂથ ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રી. ગઈકાલે અમને માહિતી મળી હતી કે વલવા ગ્રામ પંચાયતની ગોચર જમીનમાંથી લીલા વૃક્ષોની કાપણી થાય છે. જે અનુસાર અમે ત્યાં ઘટના સ્થળે હાજર રહ્યા હતા, સરપંચ અને એમની ટીમ. અને ત્યાં અમે જોયું કે વૃક્ષોની કાપણી થઈ હતી અને કેટલાક વૃક્ષો કાપણી કરીને તેમના દ્વારા ઉપાડી લેવામાં આવ્યા હતા. અને જે બીજા લાકડા ત્યાં હતા એ ગ્રામ પંચાયત દ્વારા પંચરોજ કામ કરીને કબજે કરવામાં આવ્યા છે. જે અંગે જે અજાણ્યા શખ્સો દ્વારા કાપણી કરવામાં આવી છે અને જે અંગેનો અમે પોલીસ ફરિયાદ કરી છે અને ઉપલી કક્ષાએ મેં એની વલવા ગ્રામ પંચાયત સરપંચ. વલવા ગ્રામ પંચાયત જૂથ ગ્રામ પંચાયતમાં ગોચરની જગ્યામાં 227 સર્વે નંબરમાં મને એક જાગૃત ખેડૂત દ્વારા જાણ કરવામાં આવી હતી કાલે સવારે કે આપણા ગોચરની જગ્યામાં લાકડા કટિંગ થઈ રહ્યા છે. તો હું તલાટી કમ મંત્રીને જાણ કરી. અમે તલાટી કમ મંત્રી અને મારા ગામના સદસ્યો અને ગામના થોડા સભ્યો જોડે અમે જઈ અમે પંચરોજ કામ કર્યું. ખરેખર ત્યાં લાકડા કપાયા હતા 40 નંગ જેવા લીલા ઝાડ. ત્યાં અમે ગયા હતા, ત્યાં કોઈ અજાણ્યા વ્યક્તિએ જ કાપ્યા હતા લાકડા, કોઈ મળી આવ્યા નતા. પછી ત્યાં લાકડા કટિંગ થયા તે સર્વે નંબરમાં તે અમારા કોઈ પંચાયત તરફથી કોઈ પરવાનગી નહીં આપેલી કે ઠરાવ નથી કરેલો. અજાણ્યા શખ્સો દ્વારા લાકડા કટિંગ કર્યા હતા. એ બાબતે તલાટી કમ મંત્રીએ મામલતદાર, પોલીસ અને ટીડીઓ સાહેબને જાણ કરેલી હતી. પોલીસ ફરિયાદ અને આજ રોજ સવારે વન વિભાગને જાણ કરતા 4 ખેરના લાકડા પણ મળી આવ્યા છે એની આડમાં. લાકડા પંચરો લાકડાની આડમાં ખેરના લાકડા પણ લઈ જવાની તૈયારીમાં હતા. અજાણ્યા શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી કરે એ માન્ય છે. હું ગંભીરપુરા ગામનો ખેડૂત છું. ગતરોજ હું વલવા ગ્રામ પંચાયતના ગોચર વિસ્તારમાં કામ અર્થે ગયો હતો. ત્યાં મને જોવા મળ્યું કે મંદિરની આજુબાજુ લાકડાના ઝાડ, લીલા વૃક્ષોનું કાપવાનું ચાલુ દેખાયું. એના પછી મેં આગળ ઊંડાણમાં તપાસ કરી તો ગોચરની જમીનમાં મોટાભાગે લીલા વૃક્ષો લગભગ 40થી 60 જે પંચરો હતા, લીમડો છે, સુલબાવળ છે, આ બધું મને જોતા મેં આગળ જાણ કરી ગ્રામ પંચાયતના સદસ્યને. અને એ લોકોએ પછી આગળ ઉપરના અધિકારી, તલાટી, સરપંચશ્રી બધાને જાણ કરીને આગળની કાર્યવાહી કરે. પોલીસ સ્ટેશનમાં, મામલતદારમાં જાણ કરી. પ્રાથમિક માહિતી મેં આપી અને મને ખબર પડી એટલે જાગૃત નાગરિક તરીકે મેં જાણ કરી કે અમારા ગામમાં આવું વૃક્ષોનું નિકંદન થાય છે. એની આડમાં આજે સવારે અમે તપાસ કરતા ખેરના લાકડાનું પણ કાપવાનું ચાલુ હતું. એવી માહિતી મળતા અમને 4 ખેરના લાકડાનું ઝાડ કાપેલા મળ્યા. એમાં વન વિભાગના અધિકારીઓ સાથે જોયું અને ખાતરી કરી કે આ પર ખેરના લાકડા સાથે કાપી અને તજવીજમાં હતા કે આ વૃક્ષો સાથે મિક્સ કરીને પણ એ સફળ થયા નહીં. એટલી એવી માહિતી અમે આગળ પહોંચાડી કરી છે. હવે કાયદેસરની કાર્યવાહી કરવા ઉપરના અધિકારીઓ શું કરે એ જોવાનું રહેશે.